કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલ હવે આગામી 2 મહિના સુધી બંધ રહેવાની છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ રિપેરિંગ અને મેન્ટેનન્સ કામગીરી માટે 30 એપ્રિલ 2026થી કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું છે। આ દરમિયાન પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર એક્શનમાં આવ્યું છે। રાપર નગરપાલિકા દ્વારા આજે કેનાલ ઉપર ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલી બકનળીઓ અને ડીઝલ એન્જિનો દૂર કરવાની ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। નગરપાલિકા પોલીસ અને અધિકારીઓની સંયુક્ત ટીમે અનેક સ્થળોએ પહોંચી ચેકિંગ હાથ ધર્યું હતું। જ્યાં કેનાલમાંથી ગેરરીતે પાણી ઉપાડવામાં આવતું હતું ત્યાં બકનળીઓ કાપી નાખવામાં આવી અને ડીઝલ એન્જિનો દૂર કરાયા હતા। રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, રાપર પીઆઈ આરએલ ખટાણા, નગરપાલિકાના આશીષ ગોસ્વામી, માવજી મેરિયા સહિત પોલીસ સ્ટાફ અને કર્મચારીઓ આ કાર્યવાહી દરમિયાન હાજર રહ્યા હતા। તંત્રના જણાવ્યા મુજબ હાલ નર્મદા બ્રાન્ચ કેનાલમાં માત્ર પીવાના પાણી માટે જ પાણી અનામત રાખવામાં આવ્યું છે। કેનાલ આગામી 2 મહિના સુધી બંધ રહેવાની હોવાથી પાણીનો બગાડ અટકાવવો અને ગેરકાયદેસર પાણી ઉપાડવાનું રોકવું ખૂબ જરૂરી બન્યું છે। આજની કામગીરી દરમિયાન અંદાજે 40 જેટલી બકનળીઓ કાપી નાખવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું। તંત્રએ ખેડૂતો અને સ્થાનિક લોકોને અપીલ કરી છે કે કેનાલમાંથી ગેરરીતે પાણી ઉપાડવાનો પ્રયાસ ન કરે અને પીવાના પાણીની વ્યવસ્થા જળવાઈ રહે તેમાં સહકાર આપે। હાલ ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે પાણીનો પ્રશ્ન વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે। એક તરફ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની જરૂરિયાત છે તો બીજી તરફ તંત્ર માટે પીવાના પાણીનું સંરક્ષણ સૌથી મોટી પ્રાથમિકતા બની છે। હવે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આજરોજ રાપર નગરપાલિકા દ્વારા જે કેનાલ બંધ થઈ છે અને જે પાણી રાપર શહેર માટે પીવા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે, દરેક ખેડૂતોને વિનંતી છે કે જલ્દીથી જલ્દી તમારા નળા જે છે એ હટાવી લો જેથી કરીને રાપર શહેરને પીવાનું પૂરતું પાણી મળી રહે। ત્યાં સુધી આગામી કેનાલ ચાલુ ન થાય ત્યાં સુધી મહેરબાની કરીને કોઈ પણ આમાંથી પાણી ઉપાડશો નહીં। આ પાણી ફક્ત રાપર શહેર માટે પીવા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે। આજરોજ રાપર નગરપાલિકા દ્વારા જે કેનાલ બંધ થઈ છે અને જે પાણી રાપર શહેર માટે પીવા માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે, દરેક ખેડૂતોને વિનંતી છે કે જલ્દીથી જલ્દી તમારા નળા જે છે એ હટાવી લો જેથી કરીને રાપર શહેરને પીવાનું પૂરતું પાણી મળી રહે। ત્યાં સુધી આગામી કેનાલ ચાલુ ન થાય ત્યાં સુધી મહેરબાની કરીને કોઈ પણ આમાંથી પાણી ઉપાડશો નહીં। આ પાણી ફક્ત રાપર શહેર માટે પીવા માટે